મિત્રો સ્વાગત છે તમારું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાટિયા ગામ. ભાટિયામાં 2 કલાકની અંદર લગભગ 10 થી 11 ઇંચ જેટલો વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. તેમાં NDRFની ટીમ પણ આવી ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો કે દુકાનની અંદર પાણી ગળી ગયેલા. આ વરસાદ બંધ થયાના 2 થી 2.5 કલાક પછીનો મિત્રો વિડીયો રેકોર્ડિંગ છે. એમાં તો ઘણું બધું પાણી પણ હજી નીકળી ગયું છે. એટલી એવી પરિસ્થિતિ સર્જાઈ કે વાહન ચાલકો તો ઠીક, પણ દુકાનની અંદર રહેલો સામાન ઘણી બધી નુકસાની આવી છે. મિત્રો આના હેઠળ તંત્રએ ઘણી બધી એક્શન લીધી છે. NDRFની ટીમ પણ આવી ગઈ છે. પોલીસ બંદોબસ્ત ઘણી બધી સગવડ કરવામાં આવી છે. મિત્રો તમે પાણી જોઈ શકો છો કે આ જે ગેરેજ ટ્રેક્ટરના JCBના બધી લાઈન દેખાય છે. મિત્રો એટલે બધું જ પાણીમાં ડૂબી ગયું છે. આગળ જેમ આપણે જોતા રહીશું તેમ તમે જોઈ શકો છો કે PRG સેવા કે જ્યાં જે લોકો દેખાઈ રહ્યા છે તે રસ્તો પાર કરવામાં મદદ કરે છે વાહનોને. જોઈ શકો છો મિત્રો તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાટિયાનું કેનેડી ભાટિયા ગામ. એવી જ રીતે મિત્રો ભાટિયા, કેનેડી, ભોગાત, લાંબા, કલ્યાણપુર, પાનેલી, દેવળિયા બધાય ગામમાં મિત્રો આવી જ રીતે પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં પાનેલી ગામ, દેવળિયા ત્યાં તો NDRFે હેલિકોપ્ટર લાવવાની મિત્ર જરૂર પડી છે. એટલો બધો પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો આ પાણીનું ધોવાણ. હજી તો ઘણું બધું પાણી મિત્ર નીચે ઉતરી ગયેલું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાટિયા ગામ જોઈ શકો છો મિત્રો. એટલા માટે વારંવાર બોલું છું કે લગભગ આ સતત 5મા દિવસનો વરસાદ છે. તમે સામે જોઈ શકો છો કે જ્યાં સામાનનો જે રાખેલો તે બધો પાણીમાં ડૂબી ગયો છે. અને મિત્રો કેટલોક તો પાણીના તળાવમાં વહેણમાં પણ ચાલ્યો ગયો છે. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સતત 5મા દિવસનો વરસાદ છે. એટલા મોટા ધોવાણથી મિત્રો ઘણી બધી પરિસ્થિતિ વિકટ સર્જાઈ છે. આ છે જે નદી ત્યાંને જે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું. મિત્રો આવા જ વિડીયો લાવતા રહીશું. એટલા માટે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય હિન્દ. તમારું ધ્યાન રાખજો. પ્લીઝ બી ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.